જો લાજવાડા તજ લાજ જાય, તો મૃત્યુનો તે કરશે ઉપાય. લાજવાળા માણસને જો લાજ જાય ને ક્યાંક એવું થઈ જાય, લાજ જાય તો એ મરવાનો વિચાર કરે કે મોઢું શું બતાવશું કે આવું થાય એને. લાજે લડીને રણમાં મરે છે, રણમાં રણ શુદ્ધો જાય સુરો સુરવીર, પછી લડીને મરી જાય છે. પાછું વળતા એને શરમ આવે, પાછો વરીશ તો મારી શું દશા થશે. એ મરી જાય હારો છે, પણ રણસૂરો જો પાછો વળ્યો તો તેમ કહેવાય છે પોતાના સૈન્ય વાળા જઈને ગોલી મારી નાખે. પાછો કેમ વર્યો કે હમણાં હામી બંદૂક જોઈને. એટલે એક લાજે કરીને હામે છાતીએ ચાલે છે, મારી લાજ જાશે એમ. લાજે જ લોભી ધન વાવરે છે. લોભી માણસને ધન ખર્ચવું નથી, પણ અવડા રૂપિયા વાળો છે ને હારો ક્યાંય પૈસા દેતો નથી. લાજ જાશે એટલે પૈસા ક્યાંક દે ખરો, આવું કરતા હોય ને ક્યાંક તો એ કરવું પડે એને. પછી લાજે લીધેલું ધન પાછું આલે. કોઈ પાસે પૈસા ઉપાડ્યા હોય પણ નહીં દઉં ને તો કેવું લાગશે, કેવી મારી વાતો કરશે, તો એ પૈસા પાછા આપે છે લાજે કરીને. લાજે જનોનો વ્યવહાર ચાલે. લોકોનો વ્યવહાર લાજે કરીને ચાલે છે. લાજે વધેલું નીજે વેણ પાડે. પોતે એકવાર બોલી ગયો હોય તો પછી વચન પાડે, સમજાય ને, ગમે તેમ હોય તોય. કારણ કે લાજ જાય. ઘણી વાર ખાલી વચમાં સાક્ષી રાખ્યા હોય અને પૈસા દેવરાવ્યા હોય અને ઓલો તૂટ્યો દઈ ન શકે તો જેનો સાક્ષી હોય ને એ ઘણી વાર પૈસા ભરે છે પોતાના ખર્ચાને. બોલો, લાજ જાશે. પોતાના પૈસા ભરી અને એમાંથી છૂટો થાય છે. ઓલો તો તૂટી ગયો, એની પાસે કાંઈ છે નહીં. હવે તો વચમાં તું હતો, ઓલો માણસ તો આની પાસે માગે ને, તો પોતાના પૈસા દઈને પણ એ પોતાની લાજ રાખે છે. લાજે પિતાનું ઋણ પુત્ર પાડે. પિતા કરજ કરી ગયા હોય ને તો એને દીકરા છે કમાઈને એનું કરજ પૂરું કરે છે લાજે કરીને. લાજે કરે છે જન કામ સારા. લાજે કરીને લોકો સારા કામ કરે છે. નારી નરો નિર્જન તે નઠારા. જેને લાજ નથી કોઈ જાતની એ તો નઠારા માણસો છે. શરીરની નાડી સમાન લાજ, જાણો તમે સૌ જનનો સમાજ. તે હોય ત્યાં સુધી થશે ઉપાય, તે તૂટી તો આંસ નરી નહીં રખાય. શરીરની નાડી પણ લાજની સમાન છે લ્યો. એટલે બધાને, દરેક લોકોને લાજમાં રાખી શકાય છે. લાજથી બધું સારું થાય છે. ગમે એટલો સદગુણી માણસ હોય પણ જો લાજ ન હોય ને કોઈ જાતની તો હાવ નીચ ગણાય. નાક વિનાનું કે નકટો એમ કે માણસો, પછી એને કાંઈ પડી નથી કે. સર્વાંગી હોય શરીર સારું, શરીર બધી રીતે બરોબર હોય, સારામાં સારું. નાક કાપેલું તો કેવું લાગે, બાકી બધું બરોબર હોય, હાઈ ક્લાસ. એક જ આટલું કાપેલું હોય, અડધા ઇંચનું ટેરવું હોય, કપાઈ ગયું હોય ઘસીને, કેવો ભૂંડો લાગે, નકટો લાગે કે ના લાગે. તો ગમે એટલા જીવનમાં સારા સદગુણ હોય પણ એક શરમ ના હોય ને જેને, એ માણસ એવો છે. જુઓ સંતોમાં કેવી છે લાજ, એનો દાખલો દીઠો મેં આજ. સંત જમવા બેઠા હતા જ્યારે, અમે મરમાં કર્યો કાંઈ ત્યારે. મહારાજ કે સંતોમાં કેવી લાજ છે આજ દાખલો જોયો હો. મહારાજ કે સંતો જમવા બેઠા હતા ને અમે મર્મ જરાક કર્યો હો. સંતોએ સ્વાદને વશ થવું નહીં આટલું મહારાજ બોલ્યા તો બધા શરમાઈને નીચું જોઈ ગયા કે આપણે પાણી નાખીને જમાઈ ગયા. ભલે બાઈ કે તરત જ એમ સ્વીકારી લીધું. તો મહારાજ કે એ જ એક ધર્મની દ્રઢતાઈ છે કે ભલે એક છૂટી મૂકી પણ મહારાજ સેજ મર્મ કર્યો ને તો બધા તરત સમજી ગયા. મહારાજ ખાલી બોલે છે, બાકી કરવાનું તો આપણા ધર્મ પ્રમાણે છે. એવી રીતે સભામાં શ્રીજી મહારાજ સરસ મજાની વાતો કરતા. હરિસંતને અર્થે તે બાઈ, અને આ બાઈ છે સંતને અર્થે, મહારાજને અર્થે જાત જાતના મેવા મીઠાઈ, ક્યારેક તો શેરડીના ગાડા ભરી ભરીને મોકલે. હો, કાળી શેરડી ના આવે, કાળી પૂછી મીઠી
ગાડા ભરી ભરીને આવે સંતોને કે જમો તમે ગયો. શેરડીના રસના ઘડા ભરી ભરીને મોકલે સંતો માટે. કેટલો ભાવ હશે ને. નવા ગોળના ભીલા આવે ને ગરમા ગરમ ભીલ તાજો ગોળ એ સંતોને માટે મોકલે. ગામ પર ગામથી મેવો મંગાવે સંતોને અર્થે ને મહારાજને અર્થે, અને દૂધ દહીં અને ઘી ની તો ઢગલા હો રે, લીલા લેર એમ સાકર ખાંડની. હે જાણે વાવરું જે સંત સારું, ખરું એટલું છે ધન મારું. આવ અવસર ક્યારે ફરી આવે, એમ જાણી જમાડે છે ભાવે. કુશળ કુંવરબાને એમ થાય છે કે આવો અવસર ક્યારે આવશે કે સંતના અર્થે જેટલો ખર્ચ થશે ને એ આપણે કામનો છે કે બાકી તો પડ્યું રહેવાનું હોય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ધન્ય છે કુશળ કુંવરબાઈને જેની શાસ્ત્રોમાં વાત લખાણી. રાણીઓ અનેક થઈ હશે પણ આના જેવી ગુણવાન ક્યાંય સાંભળવામાં આવતી નથી હો. આના ગુણ તો હંમેશા ગવાશે. જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર આ પૃથ્વી ઉપર હશે ત્યાં સુધી અવિચળ નામ રહી ગયું હો. એના વંશમાં જે જન્મ ધારણ કરશે ને એ પણ ભાગ્યશાળી ગણાશે. કુશળ કુંવરબાના વંશમાં ધન્ય માત પિતા પણ તેના, ધન્ય ધન્ય સાસરિયા જેના. કર્યો બે કુળ કેરો યુધાર, ધન્ય ધન્ય એનો અવતાર. હરિજન અવતાર જ્યાં ધરે છે, સ્થિર કરી જે સ્થળ માહી તે ઠરે છે. અવની અધિક ધન્ય તે ગણાય, કુળ પણ તે પવિત્ર બેય થાય. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र भय सिंहेन्द्र संवादे श्री हरि धर्मपुर विचरण नाम 53मो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. સુરતના સત્સંગીને મુખે કહ્યું હતું મહારાજ, સુરતનો સંઘ આવ્યો તેથી દર્શન કરવા કાજ. આનંદાનંદ સ્વામી જે આવ્યા, એ જ સુરતનો સંઘ લાવ્યા. જામો જરિયાનનો સુરવાડ, સારો મુગટ જડાવ વિશાળ. રસ્તામાં આવતા હતા ને સુરતના સંઘોને મહારાજને કીધું તું ધર્મપુર આવજો, ત્યાં સારો લાભ મળશે. તો સુરતનો સંઘ આવ્યો છે. આનંદ સ્વામી એની જોડે આવ્યા છે, સંઘને લઈ આવ્યા છે. ને સરસ મજાનો સુરતથી જ્યારે આવતા કંઈક શણગાર લઈ આવતા મહારાજને માટે, તો જરિયાની સુરવાડ, સરસ મજાનો નંગજડિત મુગટ, કડા, વેંઢ, વીટી, મૂર્તિની માળા, આવો સરસ મજાનો શણગાર લાવેલા ને મહારાજને ભેટ કરી. ધન્ય છે એ સુરતના ભક્તોને અવારનવાર શ્રીજી મહારાજને માટે કંઈકનું કંઈક નવું નવું લઈ જ આવે હો. એનો ભાવ અને એની સમજણ એને બલિહારી છે. બાઈને ખબર પડી સુરતનો સંઘ આવ્યો છે, એને પણ યોગ્ય વ્યવસ્થિત ઉતારાની વ્યવસ્થા કરી દીધી હો. એને માટે પણ ભોજન મોકલ્યા. એ સીધું પાણી જમો મોજ કરો અહીંયા કને. બાએ જાણ્યું કે આ સત્સંગીઓ છે ને એ જ મારા સાચા સગા છે કે હો. ખૂબ સરભરા કરી. એક દિવસ રાજકુંવર આવ્યા મહારાજ પાસે, સવારી લઈ આવ્યા સરસ મજાની હો. મહારાજને કે મહારાજ અસવારી આવી છે અને હનુમાનજીના દર્શન કરવા હાલીએ કે ત્યાં હનુમાનજી છે ગામની બારે આથમણીની કોર. રાજકુંવર મહારાજને કે દર્શન કરવાનું બાનું છે ભાઈ, ગામના લોકોને દર્શન કરવાનું છે આપણે કેમ છે.
એટલે ઈ બાને નીકળી. એમ દર્શન દેવા તો નીકળાય ન નીકળાય, પણ હનુમાનજીના દર્શન કરવા હાલી તો એ બજારમાં લોકો દર્શન કરીને બહુ રાજી થશે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો. મહારાજ ત્યાં ઊભા, સરસ મજાના ઊંચા હાથી ઉપર મહારાજને બેસાડ્યા, સંતોને રથમાં બેસાડ્યા, અને પછી વાજતે ગાજતે આખી રાજાની સવારી વાજતે ગાજતે ત્યાંથી નીકળ્યા છે. મહારાજ જયારે નીકળ્યા ને ત્યારે સુરતના ભક્તજનો આવ્યા હતા. એ કે મહારાજ જાઓ જ છો તો અમારો શણગાર પહેરીને જાઓ તો સારું. કે મહારાજ કે કાંઈ વાંધો નહીં. તો એ જામો બધું લઈ આવ્યા હતા ને, નવો શણગાર આખો મહારાજ પહેરી અને હાથીની સવારી ઉપર અંબાડી પર મહારાજ બિરાજમાન થયા છે. છત્ર હેમ કળશ શુભવાળું, સોનાના કળશવાળું છત્ર ધાર્યું છે મહારાજ ઉપર ભગુજીએ. નાજો જોગ્યો રૂમાલ પકડી રાખ્યો છે. બંને જણા પાટિયા ગોઠવ્યા એના ઉપર ઉભા છે. જય વિજય જેવા શોભતા હતા. હે મોટા સંતો રથમાં બેઠા છે, અને બીજા કેટલાક સંતો પગપાળા પણ ચાલ્યા છે. પાર્ષદો ને બંદૂકવાળા ને હથિયારવાળા ને અસ્ત્ર શસ્ત્ર વાળા બધા છડીદાર છડી પોકારતા જાય જોર જોરથી. આગળ ચાલ્યા છે. માર્ગમાં બહુ ભીડ જામી છે લોકોની દર્શન કરવા માટે. એ માયની બજાર માણસો કેટલાક ઝરૂખામાંથી ચડી ગયા, કેટલાક અગાસી ઉપર ચડી ગયા, કેટલાક છાપરા ઉપર ચડી ગયા. ઓજલમાં રહેનારી બાઈઓ હતી ને, એ ચક્કો નાખીને એ બારે આવી ગયું કે દર્શન તો કરવા છે. કે ને કપડા આડા રાખી, નહીતર એને ઓજલમાં જ રહેવાનું હોય, પણ એ મહારાજના દર્શન કરવા માટે બહાર આવ્યા છે ઓજલવાળા. પણ કોઈ માવના મીઠડા લે છે, કોઈ પુષ્પાદિકે વધાવે છે. મીઠડા લે, ખબર આમ કરે શું કરે? આમ આઈ કોઈ ફૂલડેથી વધાવ્યા છે. એ ધીમે ધીમે અસવારી મહારાજની ચાલી છે. લોકો નિરખતા તૃપ્ત નથી થતા. હવે દર્શન કરતા કરતા અસવારી આગળ ભાગીયા ને તો વળી દોડી દોડીને આગળ જાય પાછા. સમજા ને, માણસો દોડી દોડીને આગળ જાય, ઊભી જાય, જગ્યા મળે ત્યાં અસવારી મહારાજના દર્શન કરતા કરતા વરી અસવાડી આગળ જાય, વરી દોડી દોડીને આગળ જાય. આવી મજા હતી. મોટો જગન થઈ ગયો. બંદીજનો ગુણગાન કરે. એમ કરતા કરતા એક ચૌટા આવ્યો, ચોક મોટો. ત્યાં લોકો બધા પ્રેમથી પ્રણામ કરેલા છે. પરસ્પર લોકો વાતો કરે છે કે આપણા અહો ભાગ્ય, આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું હતું, લોકોના મુખે સાંભળ્યું હતું, ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થયા છે, પણ આ તો નજરે દર્શન થયા આપણા. મોટા ભાગ્યશાળી. જો મસ્તક ઉપર કેવો મુગટ બિરાજે છે, એ સ્વામિનારાયણ ભગવાન છે. અને આજુબાજુ વાહન ઉપર બેઠા છે એના સંતો પણ કેવા, સુખદેવજી જેવા મહાન તો શ્રી હરિના સંતો છે. દેવતાઓ પણ દર્શન ચાહે એવા આ ભગવાન છે. આજે આપણે એને દીઠા. સુણો ભૂપ હું શું કહું ભાખી, સ્વારી ધારી રીજી પૂરી આખી. આવ્યા ઇન્દ્રાદિ દેવય પાર, જુએ તે પણ વારંવાર. હાથીએ હરિસ્વારી સારી કરી છે, રીઝી પૂરી ધારીને. ધારી ધારી ફરી ફરી ઠરી ઠરી, હેરી હરી સ્વારીને. શ્રીજી આગળ સ્વાર હાર થઈ, હરખે છે ઘણા હેતથી. જોવા સૌ સુરધાઈને ફરીથી ફરકે છે ઠઠ શ્વેતથી. હે દેવતાઓને અદભુત સવારી થયેલી છે. વાજિંત્રો એવો વાગતા હતા કે મેઘની ગર્જના થતી હોય ને એવા વાજિંત્રો વાગતા હતા. તંબાડુનો નાદ, મોટી નોબત. આપણી અહીંયા કને છે, બીજા મંદિરમાં નોબત બંધ થઈ ગયું. તમે વળી ખખડાવો છો ક્યારેક, ધડામ 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 નગારું તો જબરજસ્ત મોટું ઊંટિયા ઉપર નગારું વાગતું જતું હોય ને, અદભુત શોભા હતી. આવો અવાજ સાંભળીને ઝાડમાં બેઠેલા મોરલાઓ પણ ટહુકા કરે છે. છડીદારોના સ્વાદ સાદ સાંભળીને આખા પુરમાં ફરી અસવારી, નિરખી હરખ્યા નર નારી.
હનુમાનના મંદિર પાસ ઉતર્યા જઈને અવિનાશ. હે આખા શહેરમાં ફરીને આવ્યા હનુમાનજીનો મહિમા વધારવાને માટે મહારાજ હાથીને બાજુ પર ઉતરી અને હનુમાનજીને વંદન કરેલા છે, દર્શન કરેલા છે. કુંવરે પણ હનુમાનજીને પ્રણામ કર્યા. રાજના હનુમાનજી કહેવાતા હતા. એ સંતો બધા ઉતરી પોતપોતાના વાહન ઉપરથી હનુમાનજીને પ્રેમેથી પ્રણામ કરેલા છે. પછી પાછા અસવારી બેને ત્યાંથી હાલ્યા. મોટું એક મેદાન આવ્યું જબરજસ્ત. ત્યાં રાજકુંવરે અસવારી ઊભી રખાવી અને મેદાનમાં ખાલી જગ્યા રખાવી હો. અને પોતાનો ઘોડો હતો ને એને બોલાવ્યો અને એક રાવત કરીને હતો એ ઘોડો લઈ આવ્યો. ઘોડો એવો સરસ મજાનો ઉચ્ચ શ્રવા જેવો ઘોડો, ઇન્દ્રનો ઘોડો હોય ને એવો ઘોડો રાખ્યો હતો. એ ઘોડા માટે કેટલાક રાજા મથી ગયા હતા પણ મળ્યો નતો. એવો કુંવરનો ઘોડો સરસ મજાનો રૂપાળો. ઘણી વખત એના ઉપર રાજકુમારે સ્વારી કરી હશે. એને ખેલાવ્યો રાજકુમારે ઘોડાને, જાત જાતની રીતે ખેલાવ્યો, અદભુત ખેલ કરાવ્યો. છોડી બંદૂક ધોડ દોડતે ઘોડે વળી દોડાવ્યા બે અશ્વ જોડે. બે અશ્વ બે ઉપર બે પગ મૂક્યા સાથે દોડાવતા નવ ચૂક્યા. દોડતે ઘોડે નિશાન તાકી લેવાનું. ઘોડો દોડતો જાય અને બંદૂક મૂકવાની, નિશાન કર્યું, નિશાન તાકવાનું. વળી બે ઘોડામાંથી બે પગ મૂકીને અને દોડાવ્યા છે ઘોડાઓ. આવી પોતાની કળા બતાવી છે મહારાજને. બે ઘોડા ઉપર પોતે એકલો ઊભી હાથમાં તીર કામઠા લઈ અને પાછું નિશાન રાખ્યું હોય એને નિશાન તાકવાનું. દોડતે ઘોડે મહારાજને મજૂરો કરીને, મજૂરો એટલે પ્રણામ કરીને. તો આવી કળા બતાવી મહારાજ કે ખરો ક્ષત્રિય કે સમજાય કે નહીં. ખુશ થઈ ગયા મહારાજ, બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. મહારાજ કે તમે જેવા આવા ઘોડા ખેલો અમે હજી નથી જોયા. મહારાજ કે બહુ રાજી થયા કુંવર ઉપર, તમે ક્ષત્રિય પુત્ર છો મહારાજ કે હો. પછી ત્યાંથી વળી ચાલતા થયા છે, બીજા ચૌટામાં આવ્યા છે. ત્યાં લોકોને દર્શન દઈ અને મહારાજ પાછા ઉતારે આવ્યા છે. થોડા દિવસ થયા, ત્યાં તો પત્રો લખ્યા હતા ને, એ સંતના મંડળ આવ્યા, મુક્તાનંદ સ્વામી આવ્યા, નિત્યાનંદ સ્વામી, ઘણા બધા સંતો આવ્યા હો. ગઢપુરથી મોટીબા આવી ગયા, મીણબા, રામબાઈ, ફઈબા, આ બધા બાઈઓ, રાજબા અને બેચર ભટ્ટ, લક્ષ્મીરામ, હરજીવન, ઘણા બધા સત્સંગીઓ બધા આવી ગયા અહીંયા કને. મહારાજના દર્શન કરીને બહુ રાજી થયા. જીવબા આવી અને મહારાજને ચરણમાં વંદન કર્યા. ઘણા દિવસનો ને વિયોગ હતો તો વિયોગને દૂર કર્યો. આંખમાં આંસુ આવ્યા. ગદગદ કંઠે મહારાજને કીધું, મહારાજ આવું તમને ઘટે કે આવું કરવું તમને ઘટે નહીં કે હો. માછલા વિના પાણી છે ટળ વળે છે પણ પાણીને દયા નથી આવતી. આવે માછલા ઉપર કે બહાર નીકળ્યું તો મરી જશે, પાણીને કાંઈ ન હોય. તમે એવું કરો રા મહારાજને કે હો. એવા વીરા વચન સાંભળીને મહારાજ કે જોવા પ્રેમ તમારો જરૂર, થોડા દિવસ રહ્યો છું હું દૂર. પણ ભજન કરે છે જે મારું, તેને હું પણ પડ ન વિસારું. મહારાજ કમે થોડાક દી છાના રહ્યા તો તમારો પ્રેમ જોવા માટે, ઓછો તો નથી ગયા તો ને એમ. બાકી મહારાજ કે મારું જે ભજન કરે ને એને હું ક્યારે પણ ભૂલતો નથી, એને હું યાદ કરું છું. પછી મહારાજ કે કહો ગઢપુરના સમાચાર કેવા છે? જીવબા કે મહારાજ અભય રાજાનો પુત્ર ઉત્તમ રાજા, તેનું બધું ઘર, જીવો ખાચર કુટુંબ સહિત એ બધા તમારા ઉપર પ્રેમ રાખે છે એટલે કુશળ છે હો. પ્રભુ આપ વિના બધા ઉદાસી છે, વારે વારે આપણી વાટ જુએ છે, મહારાજ ક્યારે આવે ક્યારે આવે. કેટલાક તો અન્ન ખાતા નથી, કેટલાક રોઈ રોઈને આંખો લાલ કરીએ છે, કેટલાકને તો દેહના ભાન ભૂલાઈ જાય છે, કોઈક તો શરીર છોડવાના વિચાર કરે છે, મહારાજ તમે ક્યારે આવશો,
આવું બધું વાતાવરણ છે ગઢપુરમાં.